હેલો એવરીવન, વેલકમ બેક ટુ આર ન્યૂ વ્લોગ. તો આજે હું ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું કે ગુજરાતીમાં તમારી માટે વ્લોગ બનાવવું. એક લેટ્સ સી કે કેવો રિએક્શન આવે છે મારા આ વિડીયો ઉપર. તો અત્યારે ફિલહાલ અમે લોકો આવી ગયા છીએ મારા પપ્પાના ગામ, અમારા માતાજીએ દર્શન કરવા. પાછળ આ મંદિર છે જે તમે જોઈ રહ્યા છો ધ્વજા સાથે. તો અત્યારે અમે દર્શન કરવા આવ્યા છીએ અને ફર્સ્ટ ટાઈમ હું ટ્રાય કરું છું ગુજરાતીમાં વ્લોગ કરવાની. તો સપોર્ટ જરૂરથી તમારો દેખાડજો. જો આજે હું ટ્રાય કરું છું કે ગુજરાતીમાં વ્લોગ બનાવું, તો તું મારા વ્લોગમાં જે ફેમિલી જોડાય છે એને શું કહેવા માંગે છે? બહુ સરસ કહેવાય. માતાજીના દર્શને આવ્યા અને પહેલો જ બ્લોગ ગુજરાતીમાં, અને બધા ગુજરાતીઓ ઓલ ઇન્ડિયન સપોર્ટ કરજો. જય માતાજી. જય માતાજી બધાને. હવે અત્યારે તો અમે લોકો અહીંયા પહોંચી ગયા છીએ. હવે અહીંયાથી અમે જશું જૂના મંદિરે અને ત્યાં દર્શન કરવાના છે. પછી પહેલાં અહીંયા કરી લઈએ, પછી જશું જૂના મંદિરે. ઓકે, ચાલો. જય માતાજી. પપ્પા જય માતાજી. દાદા દાદા જય માતાજી. જય માતાજી. જય માતાજી. અમે બધા અત્યારે માતાજીએ દર્શન કરવા પધારી ચૂક્યા છે. મમ્મી અમારા મંદિરે જેટલી પણ બહુ આવે એ બધાએ કમ્પલસરી લાજ કાઢવાની હોય, એટલે મમ્મી લાજ કાઢીને બેઠી જાય. આર્યા પપ્પા અને હું અમે 3 જણા જ આવ્યા છીએ અત્યારે અને દર્શન કરવા બેસી ગયા છીએ. આર્યા માતા જય માતાજી બધાને મારા તરફથી અને મારા પરિવાર તરફથી. મારા દાદા નારિયેળ વધેરે છે પ્રસાદમાં. ચાલો લસ્સી પીવા. અલગ સ્ટાઇલની લસ્સી. મારા પપ્પાના ગામમાં આવી રીતે લસ્સી મળે બોટલમાં. પીવી છે તો આવી જાઓ. આ મારા કાકાનો છોકરો છે અને એ તમને કંઈક કહેવા માંગે છે. બોલ ઋષિ. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નીચેનું ઓલું લાલ બટન છે એને ધૂંબો મારીને દબાવી દેજો. ધૂમો મારો કે હાથેથી નોર્મલી ધીમેથી ટેપ કરો, પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. ઓકે. હાય પપ્પા. હા પપ્પા, આપણે હમણાં રસ્તામાં ઊભા હતા, એ કાકા તમને ઓળખે છે? ક્યાં હું આ વાત ગાડીમાં કરું ને, એ તો હવે કેટલા બે રાજી થઈ ગયા કેવા, પણ ઈ 45 વર્ષે ઈ કે વાહ વાહ સારું સારું. મેં શું સારું કીધું, હું તને ભાઈ નથી ઓળખતો. એટલે એમાં થયું એવું કે અમે લોકો ગાડીમાંથી આવતા હતા, તો જૂના ગામવાળો જે રસ્તો છે ને ત્યાંથી પપ્પાએ ગાડી ચાલુ કરી. તો મને બતાવતા હતા કે પહેલાં આ ગામમાં જ્યાં અમે અત્યારે દર્શન કરવા આવ્યા છે ને એના પહેલાં એ ગામમાં રહેતા હતા. તો પપ્પા અમને બતાવતા હતા, તો કોઈ ભાઈને એમ થયું કે અમે લોકો કોકનું ઘર ગોતી છે, તો એ પૂછવા ઉભા રહી ગયા શું છે ને શું નહીં. તો પપ્પા સાથે એને અબાઉટ 20 મિનિટ વાત કરી. પપ્પાને એમ કહેતા હતા કે તમે ક્યાં રહેતા હતા ને શું છે ને, એટલે પપ્પાએ એમ કીધું કે અમે 40-45 વર્ષ પહેલાં અહીંયા ઘર હતું ને દુકાન હતી, અને એ લોકોએ વગર ઓળખાણે
અબાઉટ 20 મિનિટ વાત કરી લીધી હતી. પણ ગામડાની મોજ જ આ છે કે તમે કોઈને ઓળખતા હોય કે ન ઓળખતા હોય એ આવી અને તમને તકલીફમાં દેખશે ને એટલે જરૂરથી આવીને તમને પૂછશે કે ભાઈ શું વાંધો પડ્યો, અને જો ઓળખાણ નીકળતી હશે ને તો જરૂરથી ઓળખાણ કાઢીને તમારી આગતા સ્વાગતા પૂરેપૂરી કરે. ઈ ગામડાની મીઠાશ ભાઈ. ચલો હવે જઈએ દર્શન કરવા, ફાઇનલી જઈએ. જૂનું ઘર. હમણાં જઈએ અંદર, પહેલાં અહીંયા પીર બાપાના દર્શન કરી લઈએ. જય માતાજી. જય માતાજી. જય રહ્યું અમારું જૂનું ઘર, પ્રોપર ગામડાનું. ના ના દાદા જમી લો. જય માતાજી દાદા. કિસાન જો બીજની આરતીની તૈયારી ને આ રહ્યા અમારા માતાજી. પહેલાં બસ અમારે અહીંયા જ પૂજા થતી હતી, હવે પહેલાં મંદિર ઉપર શિફ્ટ થઈ ગયા છીએ અમે લોકો. ત્યાં દર્શન કરવાના, પછી અહીંયા દર વખતે આવવાનું રિચ્યુઅલ ફિક્સ છે. આ સાપની કાચરી છે, આ સાપનું મોઢું છે અને આખું બોડી છે. આ સાપની ઉપર જે સ્કિન ચડેલી હોય ને અમુક ટાઈમે ઉતારે ને એ સ્કિન છે. આ કાચરી કેવી રીતે સાપ કાઢે એના શરીરમાંથી હમણાં તમે સમજાવતા હતા ને. શરીરમાંથી બે જોડી શકે. આમ મકાન છે કે જાવ આમ હોય બે આમ આટલી જગ્યા હોય એમ કરીને આમ ભીડો લઈ આમ ભીડો ને એમાંથી પછી જ એની કાટલી હોય એમને ન હોવું જોઈએ. એક વખત આપણી દુકાન રહી ને એમાં કાંઈક ઓલું તૂટી ગયું હતું સિમેન્ટનું, એમાં ભીડો લીધો. ઓલો દરબાર લઈ ગયા આવડી મોટી જગ્યા. મને કે મારે લઈ જાવી. મેં મારી દુકાનમાં ઉતારીને કે તમે લઈ લેશો? લઈ ગયા રે પરાણ. એ આપણે ઉતારી દેવી પડે કે હાથે ઉતારી લઈએ? મેળે ઉતારે. એ મેળે ઉતારે. એને ઉતારવાનો ટાઈમ આવે ને ત્યારે એ ઉતારે. એમ જ્યાં 12 મહિનામાં 1 વાર કે 2 વાર ગમે તેટલી વાર ઉતારશે. બરોબર. આ ક્યાંથી આ મળી હતી ઘરે ઉતારી ગયા તો નાક બાપ આપે ક્યાંથી આ બહુ ઉતારી ગયા મળી ગયા. તો ઘરે શું કામ રાખી? આ તો આની પૂજા થાય. એવું? હા, એનાથી શું ફાયદો થાય? એનાથી ફાયદો ઘણોય થાય. પૂજા કરે, પૂજાની આ મધીન રાખવી તો સારું. આ તો શંકર ભગવાનનું વાહન કહેવાય. હા, શંકર ભગવાનનું ઘરેણું છે. હા, એટલા માટે આ કાચરી રાખે કે શંકર ભગવાનનું આ ઘરેણું છે, અને શંકર ભગવાનના રૂપમાં જ્યારે નાગદાદા દર્શન દેવા આવે ને તો એની પૂજા ઘરમાં કરીએ ને તો ઘર માટે ખૂબ સારું કહેવાય. એટલે ગામડાના લોકો આવી રીતે સાપની કાચરી પોતાના ઘરમાં ફ્રેમ કરીને રાખે. અમારા ઘરમાં જ છે આ ઝાડ જેમાં પપૈયા ઉગ્યા છે. આખું ઘર પહેલાં આપણું હતું ને અહીંયા બી આ આખું જે છે ને જગ્યા, આ આખી જગ્યાએ છે ને આવી જ રીતે ઓપન સ્પેસ જ હતો. અમારું જ ઘર હતું અને ત્યાં આવી રીતે છે ને નાની નાની ઓરડીએ હતી. ગાય ભેંસે હતા ને આપણે પહેલાં ગાય ભેંસે હતા, પણ એ બધું વેચી નાખ્યું છે ડ્યુ ટુ ફેમિલી રીઝન્સ. રીંગણાનું શાક છે. આમાં રીંગણા આવડે અત્યારે છે કે અત્યારે નથી? અત્યારે નથી. કઢી પત્તા આવી ગયું. ચલો તમે પણ ગામડાની મોજ લ્યો, એન્જોય કરો. હા, થોડોક તડકો વધારે છે પણ ચાલશે, કંઈ નહીં. બટ બહુ જ મસ્ત ફિલિંગ છે. હા, बताते हैं आपको. જો અહીંયા રીંગણાનો છોડ છે અમારા જ ઘરમાં. આ બધી નેચરલ સબ્જી, અને અહીંયાથી જ બધી સબ્જી કાઢીને મારા પપ્પાના જે કાકા લોકો એટલે કે મારા દાદા છે એ લોકો જમવાનું અહીંયાથી જ બનાવે છે. જો અમે કોન્ટેન્ટના કેટલા બધા ભૂખ્યા છીએ
રસ્તામાં ઉતરી ગયા. આ એક છોડ જોઈને મમ્મી એમ કીધું કે કૈડાનો છોડ છે, આ બોયડી છે, હમણાં બતાવું. એટલે અમે કોન્ટેન્ટના કેટલા બધા ભૂખ્યા છીએ. પાછળ ગાડી રસ્તાની વચ્ચોવચ ઊભી રાખી દીધી અને અમે વિડીયો શૂટ કરીએ છીએ. વેરી ગુડ. આ બોયડી છે એવું કહે છે, હવે મને નથી ખબર. એમાં બોર આવી તો મને ખબર છે, પણ આ એક્ઝેક્ટલી છે કે નહીં નથી ખબર. ચલો હવે આગળ ક્યાંક કૈડાનું છોડ દેખાય તો મળીએ. ઓમાં કૈડા નહોતા, ખાલી હતું. ઉપડી જાય ને અત્યારે. આ મારા પપ્પાના બચપનનું ઘર હા છે. આ ફાઇનલી આ જતું અહીંયા રામકૃપા. હા, રામ કૃપા. કૃપા લખેલું આખું નથી હા દેખાતું. કઈ આ ગેટનું તો આ હજી ઈ જ બયણું ઈ જ વાત છે. આ જી છે સેમ એમ. હાલો અંદર જાય. હવે શું આમાં તાળું મળી રામ